કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા વિરુદ્ધ સુરત શહેર બીજેપી દ્વારા વિરોધ નોંધાવ્યો। પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બંગાળમાં મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાનો ટીએમસી નેતા પર આરોપ મૂક્યો છે, જેને લઈને સુરતમાં મેયરથી લઈ ભાજપના પ્રમુખ, મંત્રી, મહામંત્રી, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જુદા જુદા બેનરો અને પ્લેકાર્ડ સાથે રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો। પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સરહદ નજીક આવેલ સંદેશખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને જેને રાજ્ય સરકારનું સંરક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે તેવા આક્ષેપ કરાઈ રહ્યા છે। દેશની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી કુમારી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવા અને તેમનું યૌન શોષણ પણ કરવામાં આવતું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ફક્ત એટલું જ નહીં, તેમની જમીન પર પણ ગેરકાયદે કબજો કરી દેવામાં આવતો હતો। ત્યારે આ ઘટનાને વખોડી કાઢતા સુરતમાં આજે ભાજપ દ્વારા ટીએમસીના નેતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો હતો। સુરતના નાનપુરા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો, જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, શહેર ભાજપ પ્રમુખથી લઈ સંગઠનના હોદ્દેદારો, મંત્રી, મહામંત્રી સહિત મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં વિરોધ માટે રસ્તા પર ઉતર્યા હતા। તૃણમૂલ કોંગ્રેસ સામે ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। દર્શના જાની, સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલય। શા માટે જે વિરોધ કરવામાં આવ્યો તો શું મુદ્દો છે? મુદ્દો મહિલાના અત્યાચારનો છે। સંદેશખાલી આખો જે ગામ છે, ગામની તમામ મહિલાઓ ઉપર કન્ટિન્યુ અત્યાચાર કરવામાં આવ્યા છે। સતત અત્યાચારોને સહન કરીને આજે જ્યારે શેખ એમના લાપતા છે 15 દિવસથી, ત્યારે મહિલાઓ ભયમુક્ત છે અને પોતાને વાચા આપી અને પોતાના પ્રશ્નોને, અત્યાચારોને લઈને બહાર આવી છે। ત્યારે પશ્ચિમ બંગાળના મમતા સરકાર સંદેશખાલીની તમામ મહિલાઓ સુધી લોકોને જવા માટે રોકી રહ્યા છે। બીજેપી નેતાઓ હોય, વિરોધ પક્ષના કોઈ પણ નેતાઓ હોય, એનજીઓની બહેનો હોય, કોઈ પણ લોકો હોય, તમામને રોકી રહ્યા છે અને પોલીસ પ્રશાસન પણ એમાં રોકી રહ્યા છે, મારી રહ્યા છે, પથ્થરમારો થઈ રહ્યો છે, લોહી લુહાણ કરી અને તમામ લોકોને મહિલાઓના અત્યાચારો વિશે વાતો નથી કરવા દેતા। પણ મમતા સરકારને કડક રીતે અમે કહીશું કે પૂરું ભારત પશ્ચિમ બંગાળની મહિલાઓ સાથે છે। સરકાર ચાહે કોઈ પણ હોય, બીજેપી સરકાર, બીજેપી મહિલા મોરચો હંમેશા મહિલાઓ માટે ઊભો છે અને મહિલાઓના અત્યાચારને બિલકુલ સહન નહીં કરે। આજે સુરતમાં કઈ પ્રકારે વિરોધ નોંધાયો? સુરતમાં આજે સુરતના પ્રદેશ અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી શીલાબેન તારપરા અને મહાનગરના મેયર શ્રી અમારે દક્ષેશભાઈ માવાણી સહિત તમામ કાર્યકર્તાઓ સાથે બહોળી માત્રામાં આનો વિરોધ થયો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।